આણંદના તારાપુરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. નદી કાંઠાના 14 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા. તારાપુર અને ખંભાતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તલાટીઓને ફરજ પરનું સ્થળ ન છોડવા પણ આદેશ કરવામાં આવ્યો. ધરોઈ ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી છોડાયું. નદીમાં નવા નીર આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. આણંદના તારાપુરમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે તંત્ર દ્વારા તારાપુરના 12 અને ખંભાતના 2 આમ કુલ 14 જેટલા ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે ગામડાઓના તલાટી કમ મંત્રીઓને પણ ફરજ પરનું સ્થળ ન છોડવા માટે આદેશ કરાયો છે. હાલ ધરોઈ ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર એલર્ટ પર છે. ઇરશાદ, કેવી પરિસ્થિતિ છે? કેટલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા? તારાપુર પાસેથી સાબરમતી નદી પસાર થાય છે. તારાપુરના 12 અને ખંભાતના 2 આમ કુલ 14 ગામોને હાલ સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ જે સાબરમતીની સ્થિતિ છે, જે બંને કાંઠે હાલ નદી વહી રહી છે અને જે આજુબાજુના ગામો છે તેમાં પણ પાણી પ્રવેશવાની શક્યતા છે, જેને લઈને મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તે રાઉન્ડ ઓફ ક્લોક પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે અને જે ગામડાના લોકો છે તેઓને નદી કિનારે ન જવા માટે અને પશુપાલકોને નદી કિનારા વિસ્તારમાં ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે. જી આભાર તમામ વિગતો માટે ઇરશાદ.